लास्ट लेक्चરની અંદર આપણે વર્ધનશીલ પેશી વિશે અભ્યાસ કર્યો હતો। આજના લેક્ચરની અંદર આપણે વાત કરીએ બીજા પ્રકારની પેશી, એટલે કે પહેલાં આપણે વાત કરી હતી કે કોષ વિભાજન કરે। વર્ધનશીલ પેશીના કોષો સતત શું કરે છે? વિભાજન કરે છે। હવે આ કોષો બરાબર છે એની વિભાજન જે છે પામવાની જે છે કેપેસિટી, એટલે કે વિભાજન છે એ કરવાનું શું કરશે? બંધ કરી દેશે। વિભાજન પામી શકશે પરંતુ વિભાજન બંધ કરી દેશે। એટલે કે સામાન્ય રીતના કોષ ચક્રના તબક્કા તમે કોષની ચેપ્ટરની અંદર અભ્યાસ કર્યો છે કોષ વિભાજનના, તો કે એમની અંદર તમે જોયું છે શું? તો કે કોષ જે છે એ જીવન તબક્કામાંથી G1 S G2 તબક્કા, જે કોષ ચક્રનો જે તબક્કો હોય એમાંથી જીવન તબક્કામાંથી G0 તબક્કાની અંદર પ્રવેશ પામે, એટલે કે ત્યારબાદ એ શાંત તબક્કો કહેવાય છે। ત્યાંથી હવે કોષ વિભાજન પામશે નહીં। તો આવા કોષો સામાન્ય રીતના જીવન ફેઝમાંથી બહાર નીકળી અને G0 ફેઝની અંદર દાખલ થાય છે। તો આવા જે છે નિશ્ચિત આવા કોષો નિશ્ચિત કાર્યને અનુલક્ષીને બરાબર છે એનું વિભેદન પામે છે અને નિશ્ચિત કોષો ભેગા મળી અને આવી પેશીઓનું નિર્માણ કરશે। તો આવી પેશી ત્યારબાદ જે છે એને શું કહેવાય છે? પરમેનન્ટ, એટલે કે સ્થાયી, નિશ્ચિત કોઈ કાર્ય માટે એને બરાબર છે પરમેનન્ટલી એક કાર્ય સોંપવામાં આવે છે। તારું ભાઈ કાર્ય આ જ છે, જેમ કે કોઈ પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરતો હોય તો એ કોષને માત્ર ને માત્ર પ્રકાશ સંશ્લેષણનું કાર્ય, કોઈ ખોરાક સંગ્રહનું કાર્ય કરશે, કોઈ શ્વસનનું કાર્ય કરે। તો જુદા જુદા કાર્યોમાં એને શું કરવામાં આવે છે? વિભેદિત કરવામાં આવે છે। તો અહીંયા આપણે વાત કરીએ છીએ સ્થાયી પેશી। સ્થાયી પેશીની અંદર આપણે મુખ્યત્વે બે પ્રકારની વાત કરી હતી, એક સરળ સ્થાયી પેશી અને એક જટિલ સ્થાયી પેશી। સરળ સ્થાયી પેશીની અંદર વાત કરીએ તો કે પહેલો પ્રકાર છે સરળ સ્થાયી પેશી। એની અંદર સરળ સ્થાયી પેશી માત્ર એક જ પ્રકારના કોષોની બનેલી છે। સરળ સ્થાયી પેશી જે માત્ર કેવા છે? એક જ પ્રકારના કોષોની બનેલી છે। તો એવી જે પેશી છે એને સરળ પેશી કહેવામાં આવે છે। સામાન્ય રીતના સરળ પેશીને બરાબર છે આપણે ત્રણ ભાગમાં વહેંચી, વનસ્પતિની અંદર સરળ પેશી તરીકે ત્રણ ભાગમાં વહેંચી છે। પહેલું છે મૃદુતક પેશી, બરાબર છે, પહેલી છે મૃદુતક પેશી। ત્યારબાદ બીજો જે પ્રકાર છે એ છે સ્થૂલકોણક પેશી, સ્થૂલકોણક પેશી। અને ત્રીજું જે છે એને કહેવાય છે દ્રઢોતક પેશી। રેડી? તો આ ત્રણ પેશીઓ જે છે એ સામાન્ય રીતના સરળ સ્થાયી પેશી તરીકે ઓળખવામાં આવે છે। તો આ ત્રણેય પેશીને આજે આપણે વિસ્તૃત ચર્ચા કરીએ। જેમ કે ત્રણેયની કમ્પેરિઝન કરતા જઈએ તો આપણને સરળ રીતના બધા જે છે પોઈન્ટ્સ યાદ રહી જાય। જેમ કે મૃદુતક પેશી, સામાન્ય રીતના એના નામ ઉપર જોઈએ તો મૃદુ એટલે કે કોમળ। તો વનસ્પતિના એવા ભાગ જે છે જે પોચા હોય, કોમળ હોય એવા ભાગની અંદર બરાબર છે મૃદુતક પેશી જોવા મળશે। સામાન્ય રીતના વનસ્પતિના મોટા ભાગના બધા જ ભાગોની અંદર મૃદુતક પેશી કંઈક ને કંઈક અંશે કોઈક કાર્યને અનુલક્ષીને એ ગોઠવાયેલી તમને જોવા મળે છે। તો આ મૃદુતક પેશી, જેમ કે તમે બહારનું સ્તર આપણે કીધું અધિસ્તર, તો એ અધિસ્તર મોટા ભાગે કેનું બનેલું હોય છે? મૃદુતક પેશીનું બનેલું હોય છે। તો આ મૃદુતક પેશીના કોષો બરાબર છે, સૌ પ્રથમ તો વાત કરીએ ત્રણેય પેશીની અંદર, જેમ કે એની કોષ દિવાલ જે છે એની વાત કરીએ કે કારણ કે વનસ્પતિનું મુખ્ય જે અંગ કહેવાય, મુખ્ય લક્ષણ છે કોષ દિવાલ છે। તો કોષ દિવાલ કેની બનેલી છે? તો કે આ પ્રકારના મૃદુતક પેશીના કોષો જે છે એ સેલ્યુલોઝની બનેલી છે। કેની છે? સેલ્યુલોઝની બનેલી છે। આ ઉપરાંત જ્યારે સ્થૂલકોણક પેશીની વાત કરીએ તો અહીંયા સેલ્યુલોઝ, હેમિસેલ્યુલોઝ અને પેક્ટિનની બનેલી છે। રેડી? સામાન્ય રીતના આવા કોષો જે છે મૃદુતક પેશીની વાત કરીએ બરાબર છે, અહીંયા સેલ્યુલોઝની દિવાલ છે, અહીંયા સેલ્યુલોઝ, હેમિસેલ્યુલોઝ અથવા પેક્ટિનની બનેલી છે। જ્યારે અહીંયા લિગ્નિન યુક્ત બરાબર છે કોષ દિવાલ છે। સામાન્ય રીતના આ જે રચના છે એમની અંદર જોઈએ કે અહીંયા
સેલ્યુલોઝની દિવાલ છે, કોઈ પ્રકારનું અહીંયા દિવાલમાં સ્થૂલન હોતું નથી. તો ખાસ બીજો પોઈન્ટ છે સ્થૂલન, બરાબર છે. અહીંયા સ્થૂલન મૃદુતક પેશીમાં કોઈ પ્રકારનું સ્થૂલન જોવા મળતું નથી. જ્યારે સ્થૂલ કોણક પેશીની વાત કરીએ તો એમની અંદર પેક્ટિનનું, બરાબર છે, સ્થૂલન જોવા મળે છે. સ્થૂલન જોવા મળે છે. તો કેનું? તો કે પેક્ટિનનું. જેમ કે અહીંયા આપણે વાત કરીએ છીએ, આ દરેક કોષોની વચ્ચે જ્યાં બધા કોષોના ભેગા મળતા હોય, બરાબર છે, ત્યાં પેક્ટિનનું આવું સ્થૂલન હોય છે, બરાબર છે. આ પેક્ટિન મટીરિયલને લીધે તે સામાન્ય રીતના શું છે, થોડીક મજબૂતાઈ પકડે છે, બરાબર છે. અને સામાન્ય રીતના બધી જગ્યાએ સળંગ જે છે એ હોતું નથી, એટલે સામાન્ય રીતના વચ્ચે વચ્ચે ગેપ હોય છે, એટલે કે જે કોણો ભેગા થાય આવા બધા કોષો, એ ભાગે પેક્ટિનનું સ્થૂલન હોય છે. અને એને લીધે આવી જે પેશી છે એ નરમ અને લચકદાર ભાગ હોય, બરાબર છે. લચકદાર એટલે કે સામાન્ય રીતના આધાર જે છે, જેમ કે પર્ણદંડ લ્યો તો પર્ણદંડ છે એ સામાન્ય આપણે કીધું વળી શકે એવો, તો સામાન્ય રીતના નરમ વળી શકે તેવા ભાગ હોય, પણ તૂટે નહીં. હા, જો ખાસ કરીને આપણે આમ કરીએ તો બટકી જાય એમ નહીં, વળી શકે એવા ભાગની અંદર સામાન્ય રીતના સ્થૂલ કોણક પેશીની હાજરી હોય છે. તો એ વળી શું કામ શકે છે? તો અહીંયા કીધું કે આપણે એના દરેક કોણના ભાગે આવા પેક્ટિનનું સ્થૂલન હોય છે, જેને લીધે એ મજબૂતાઈ પકડે છે. તો પર્ણદંડ છે મજબૂત છે, પર્ણને આખું ફેરવશે પણ તૂટવા દેશે નહીં, તો એમ આધાર પણ પૂરો પાડે છે અને નરમ એટલે કે વળી પણ શકે છે. ત્યારબાદ વાત કરીએ દધોટક પેશી. સામાન્ય રીતના આ પેશીની અંદર લિગ્નિનનું સ્થૂલન છે. કેનું છે? સ્થૂલન ધરાવે છે, બરાબર છે. પરંતુ કેનું ધરાવે છે? આ લિગ્નિનનું સ્થૂલન. તો સામાન્ય લિગ્નિન જે છે, બરાબર છે, એમની અંદર આપણે કહીએ કે આ કોષો જે છે, સામાન્ય રીતના બંને કોષો છે એને જીવંત કોષ તરીકે ઓળખવામાં આવે છે. જીવંત પેશી, મૃદુતક પેશીને જીવંત પેશી તરીકે ઓળખાય, સ્થૂલ કોણકને પણ જીવંત પેશી તરીકે લેવામાં આવે છે. જ્યારે દધોટક પેશી છે એને મૃત પેશી એટલે કે સામાન્ય રીતે મૃત, બરાબર છે, પેશી તરીકે ઓળખવામાં આવે છે. મૃત યાંત્રિક પેશી તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ વાત કરીએ, બરાબર છે, તો એના કાર્યની વાત કરીએ. કાર્ય તો કે મૃદુતક પેશીના કોષો છે એ મુખ્યત્વે જેમ કે પ્રકાશ સંશ્લેષણ સાથે સંકળાયેલા છે. પ્રકાશ સંશ્લેષણ, બરાબર છે. ત્યારબાદ આપણે વાત કરીએ કોઈ ખોરાકનો સંગ્રહ છે અથવા તો સ્ત્રાવ સાથે સંકળાયેલા છે. તો આવા જ વિવિધ કાર્યો કરશે. જેમ કે આપણે અત્યારે એક્ઝામ્પલ લઈએ, જેમ કે સમજવા માટે હું અહીંયા લખું છું પ્રકાશ સંશ્લેષણ. તો પ્રકાશ સંશ્લેષણ જેમ કે તમે પર્ણ લ્યો, પર્ણનો તમે છેદ લેશો, બરાબર છે, તો એમની અંદર તમને આવી જેમ કે અધિસ્તરની રચના છે, બરાબર છે. પર્ણમાં બે અધિસ્તર હોય, આ ઉપલું અને આ નીચેનું અધિસ્તર. તો એમની વચ્ચે, બરાબર છે, આવા કોષો આવેલા હશે. જેમ કે એમાં પણ બે પ્રકારના, જેમ કે દ્વિદળીનું પર્ણ લ્યો તો આવા બે પ્રકારના તમને, બરાબર છે, કોષો જોવા મળશે. એક ઉપરની બાજુએ અને એક નીચેની બાજુએ. જેમ કે ઉપરની બાજુએ છે એ લાંબા જોવા મળશે, તો એને લંબોતક પેશી કહેવાય છે. જેમાં આવી રીતના હરિતકણ ગોઠવાયેલા હોય, ફરતી બાજુએ શું હોય? હરિતકણ ગોઠવાયેલા હોય. તો આને હરિતકણોતક પેશી તરીકે ઓળખવામાં આવે છે, બરાબર છે. તો એવી રીતના અહીંયા જે છે નીચેની બાજુએ ગોળાકાર હોય. તો આ બે પ્રકારના લંબોતક અને શિથિલોતક પર્ણની અંદર તમે વિસ્તૃત અભ્યાસ કરશો. અહીંયા માત્ર આપણે સમજીએ છીએ કે અહીંયા હરિતકણની હાજરી, આ જે હરિતકણ છે, હરિતકણ આપણે કીધું કે પ્રકાશ સંશ્લેષણ માટેનું મુખ્ય જે છે, તો મુખ્ય ભાગ છે જ્યાં પ્રકાશ સંશ્લેષણ થાય છે, તો હરિતકણની હાજરી છે. તો આવા મધ્યપર્ણ, પર્ણની અંદર વચ્ચેના ભાગની અંદર આવા કોષો જોવા મળે તો આને મધ્યપર્ણના કોષ કહેવાય. શું કહેવાય? મધ્યપર્ણના કોષો. એમાં સામાન્ય રીતના આવા મૃદુતક કોષો જોવા મળે છે. તો આપણે વાત કરી પ્રકાશ સંશ્લેષણની, જે પર્ણમાં આવા સ્ટ્રક્ચર જોવા મળશે. સાથે સાથે વાત કરીએ કેટલાકની અંદર ખોરાક સંગ્રહ, જેમ કે તમે બટેટું છે, બરાબર છે, બટેટાની અંદર તમને જે છે ખોરાક સંગ્રહ થાય છે, તો ત્યાં પણ આવા જે છે મૃદુતક પેશીના કોષો રહેલા છે. ત્યારબાદ એલોવેરા જે છે એમની અંદર પણ આપણે જોઈએ કે એનું જ્યુસ છે, પલ્પ જે છે એ સામાન્ય રીતના ખોરાક સંગ્રહ તરીકે વર્તે છે. આ ઉપરાંત કેટલાક સ્ત્રાવ, ખાસ કરીને એક આઇડિયોબ્લાસ્ટ સેલ, બરાબર છે, આઇડિયોબ્લાસ્ટ સેલ, આ જે છે એ નકામા દ્રવ્યોને શું કરે છે? સંગ્રહ કરે છે. તો વનસ્પતિમાં નકામા દ્રવ્યોને, બરાબર છે, સંગ્રહ કરતા આવા કોષો છે જેને આઇડિયોબ્લાસ્ટ સેલ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો
તો આ વાત કરી મૃદુતક પેશીની. સામાન્ય રીતના કોષોની રચના આપણે કીધું છૂટી છૂટી છે. આ ઉપરાંત વચ્ચેની બાજુએ જેમ કે બે કોષોની વચ્ચે જે આવી સ્પેસ જોવા મળશે, જો અહીંયા તમને આ સ્પેસ જોવા મળે, બરાબર છે, આ સ્પેસ જે છે એને આંતરકોષીય અવકાશ કહેવાય. શું કહેવાય? આંતરકોષીય અવકાશ. એમના નામ ઉપર જોઈએ તો આંતરકોષની વચ્ચેનો અવકાશ, બરાબર છે, જેને આપણે શું જેમ કે આ જે છે આ બધો અવકાશ શું થયો? આંતરકોષીય એટલે ખુલ્લો ભાગ છે. આંતરકોષીય અવકાશ મૃદુતક પેશીમાં જોવા મળે છે. જ્યારે અહીંયા વાત કરીએ તો કે સ્થૂળ કોણક પેશીમાં આંતરકોષીય અવકાશ જોવા મળતો નથી. અહીંયા પણ આંતરકોષીય અવકાશ, બરાબર છે, જોવા મળતો નથી. તો ખાસ કરીને આપણે યાદ રાખીશું. ત્યારબાદ આપણે કીધું કે આનું જે કાર્ય આ છે, બરાબર છે, બરાબર. સ્થૂળ કોણકની વાત કરીએ તો સામાન્ય રીતના જે છે કોઈ પર્ણની અંદર પર્ણદંડમાં, બરાબર છે, આ ઉપરાંત દ્વિદળી વનસ્પતિ લો, દ્વિદળી વનસ્પતિની અંદર, બરાબર છે, એના અધિસ્તરની નીચેના ભાગે, અધિસ્તરની નીચેના ભાગે આ સ્થૂળ કોણક પેશીનું, બરાબર છે, આવું સ્તર આવેલું છે. ખાસ કરીને એ આપણે કીધું કે વળી શકે તેવા, બરાબર છે, ભાગો અને યાંત્રિક આધાર પૂરો પાડશે, યાંત્રિક આધાર પૂરો પાડે છે. એવી રીતના જોઈએ તો દ્રઢોતક પેશી, હું એવી રીતના યાદ રાખું, દ્રઢામાંની ગઈઢા છે આપણા, બરાબર છે, વડવાઓ. સામાન્ય રીતના એક વસ્તુ ફિક્સ સિદ્ધાંત હોય એમાં બાંધછોડ કરે નહીં. તો એવી રીતના આ પણ જે છે કડક વસ્તુ, એકદમ કડક હોય. તો અહીંયા કડક જ્યાં તમને લાગશે ત્યાં બધે જ કોણ હશે? દ્રઢોતક પેશી. જેમ કે વૃક્ષની છાલ તમને કડક લાગે છે તો ત્યાં કોણ હશે? દ્રઢોતક પેશી. કોઈ ફળ તમે ખાધું, બરાબર છે, જેમ કે કાચું જામફળ લ્યો તો કોકને માર્યું હોય તો એ લાગે, તો એવું જામફળ છે તો એ પણ જે છે એનો ગર પ્રદેશ એકદમ કડક છે, તો એ પણ સામાન્ય રીતના દ્રઢોતક પેશી છે. પછી નાળિયેર લઈ લો, નાળિયેર છે એની તમે ઉપરના જે રેસાયુક્ત ભાગ છે, આપણે કીધું ને સૌથી બહારની છાલ હોય, મધ્ય ફલાવરણ છે એ રેસાયુક્ત હોય, તંતુયુક્ત, અને સૌથી અંદરનું ફલાવરણ એટલે કે અંતઃફલાવરણ એ કેવું હોય છે? તો કે એકદમ કડક, જેને આપણે કાચલી તરીકે ઓળખીએ છીએ. કાચડી કાઢીએ ને તો એ કાચલી છે એ અંતઃફલાવરણ છે. તો નાળિયેરનું અંતઃફલાવરણ છે એ પણ કેવું છે? દ્રઢોતક પેશીને એકદમ કડક હોય. તો જ્યાં આવા કડક હોય, તમે કેરી છે તો કેરીનું ગોટલું એકદમ કડક હોય તો એ પણ અંતઃફલાવરણ છે. તો અષ્ટિલ પ્રકારના જે ફળો આપણે વાત કરી હતી આગલા ચેપ્ટરમાં, તો એવા જે કડક જે છે, બરાબર છે, જ્યાં તમને વનસ્પતિના ભાગો કડક જોવા મળે એ ભાગોમાં દ્રઢોતક પેશીની હાજરી હશે. તો ખાસ યાદ રાખીશું, બરાબર છે, દ્રઢોતક પેશી તો કે કડક ભાગો જે છે એકદમ મજબૂત હોય એવા ભાગોમાં, બરાબર છે, સાથે સાથે સ્થૂળ કોણક તો કે જે વળી શકે, બરાબર છે, એવા ભાગોની અંદર નરમ ભાગો, અને સાવ પોચા જે છે ગર પ્રદેશ હોય, જેમ કે માવો છે, આપણે સફરજન ફળો ખાતા હોય તો એમાં પણ, બરાબર છે, પોચા ભાગો જે છે, અથવા તો વનસ્પતિનો વચ્ચેનો ભાગ તમે લો તો એવા ભાગો, અથવા તો કુમળા ભાગો, જેમ કે શરૂઆતના જે સ્ટેજ હોય નાના પર્ણોને, એમની અંદર મૃદુતક પેશી. એટલે મૃદુતક પેશી તમને બધે જ જોવા મળશે, કારણ કે કોઈક ને કોઈક પેશીમાં કંઈક ને કંઈક અંશે એ ભાગીદાર બને છે. તો આવી રીતના મૃદુતક પેશીની આપણે વાત કરી, બરાબર છે. સામાન્ય રીતના મૃદુતક પેશીની આ વાત કરીએ, ખાસ કરીને કેટલીક વનસ્પતિ છે જેમાં એ શ્લેષ્મ સ્વરૂપે, બરાબર છે, એનો સ્ત્રાવ કરતું હોય, અથવા તો નેક્ટર, બરાબર છે, જે આપણે કહીએ સુગંધિત દ્રવ્યો એનો પણ સ્ત્રાવ કરે છે. તો આ સ્ત્રાવ માટે પણ, બરાબર છે, એ કોણ જવાબદાર છે? તો કે મૃદુતક પેશીના કોષો સામાન્ય રીતના આવા સ્ત્રાવના પણ કાર્યો કરે છે. ખાસ કરીને આના કોષો છે એમની અંદર જો કોષ કેન્દ્ર જોવા મળશે, મોટી વચ્ચે વેક્યુલ્સ એટલે કે રસધાનીઓ પણ જોવા મળે છે, અને સામાન્ય રીતના પરિઘવર્તી એટલે કે ફરતી બાજુએ તમને જીવરસ જોવા મળશે. તો આ પ્રકારની પેશી જે નિશ્ચિત કાર્ય, જેમ કે આપણે કીધું કે પર્ણની અંદર હમણાં વાત કરી કે જે લંબોતક કોષો છે એ પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે છે. તો આ નિશ્ચિત કાર્ય કરે છે એટલે એને સ્થાયી પેશી, પરમેનન્ટ પેશી ટિશ્યુ તરીકે ઓળખવામાં આવે છે. તો ખાસ કરીને એના કેટલાક પ્રકાર પણ છે, જેમ કે વાયુતક, બરાબર છે, વાયુતક જેને એરેનકાઈમા, એકચ્યુઅલી આને ઇંગ્લિશ નેમ જોઈએ તો આને પેરેનકાઈમા, મૃદુતક પેશીને પેરેનકાઈમા કહેવાય, બરાબર છે, આને કોલેનકાઈમા કહેવાય, બરાબર છે, સ્થૂળ કોણક પેશી, અને સ્ક્લેરેનકાઈમા, બરાબર છે, જેને દ્રઢોતક પેશી તરીકે ઓળખવામાં આવે છે. વાત કરીએ, બરાબર છે, મૃદુતક પેશીની અંદર, બરાબર છે, તો મૃદુતક પેશીની, બરાબર છે, અહીંયા વાત કરીએ આપણે તો કે
મૃદુતક પેશીના કોષો જે છે સામાન્ય રીતના કેટલાક કોષોની અંદર બરાબર છે વચ્ચે બરાબર છે મૃદુતક પેશીના કોષોમાં વચ્ચે આવી સ્પેસ જોવા મળતી હોય કોષોમાં, તો આવી જે સ્પેસ જે છે એ સામાન્ય રીતના હવા ભરેલા ભાગો છે તો એને વાયુતક પેશી અથવા તો એરેનકાઇમા તરીકે ઓળખવામાં આવે છે. આવું તમને બરાબર છે કેના અને કેળા બરાબર છે એના પર્ણદંડમાં જોવા મળશે. બરાબર છે વચ્ચે વાયુ ભરેલા કોટરો હોય, વાયુ કોટરો બરાબર છે. તો એવી જે વનસ્પતિ આપણે કીધું બનાના એટલે કે કેળા અને કેના, આ બંને વનસ્પતિના બરાબર છે પર્ણદંડનો જો તમે છેદ લ્યો તો એમની અંદર તમને સામાન્ય રીતના શું જોવા મળશે? વાયુતક પેશી, વાયુતક એટલે પેલી જે હરિતકણો તક કીધું એવી રીતના વાયુતક હોય બરાબર છે. ખાસ કરીને શ્લેષ્મીય બરાબર છે જુદા જુદા પ્રકાર છે. શ્લેષ્મ મૃદુતક બરાબર છે, જેમ કે આપણે શ્લેષ્મ મૃદુતક તમને કેમાં જોવા મળશે? જેમ કે એલોવેરાની અંદર, એલોવેરામાં તમે પલ્પ જોવા મળશે. ખાસ કરીને મરુદ્ભિદ વનસ્પતિ એટલે કે રણમાં જે વનસ્પતિઓ હોય જેમ કે કેક્ટસ લઈ લો, કેક્ટેસી કુળ, આખું કુળ છે એમાં બધામાં તમને જે છે પાણી ભરેલા આવા ચિકાસયુક્ત, જેમ કે ફાફડો થોર, તમે થોર જોયા હોય વાડીની ફરતે જે હોય તે ફાફડા થોરમાં પણ ચિકાસયુક્ત બધી રચના છે, તો ત્યાં આવા મૃદુતક પેશીઓ આવેલી છે. તો ખાસ કરીને આ જે છે મૃદુતક પેશીની વાત કરી એ ખોરાક સંગ્રહનો કાર્ય કરશે. આપણે કીધું કેટલાક સેલ છે પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરશે જેમ કે મધ્યપર્ણના કોષો. પછી આઇડિયોબ્લાસ્ટ સેલની વાત કરી જે નકામા કચરાનો સંગ્રહ કરે છે. આવી રીતના બરાબર છે મૃદુતક પેશીના કોષો એ કાર્યરત છે. વાત કરીએ સ્થૂલ કોણકની અંદર તો એમાં પણ આપણે કીધું કે નરમ અને લચકદાર બરાબર છે વનસ્પતિઓની અંદર જોવા મળશે. ખાસ કરીને એની જે છે ખાસ યાદ શું રાખશું તો કે સ્થૂલન, જે પેક્ટિનનું સ્થૂલન છે એ એમને લચકદાર બનાવે છે અને સામાન્ય રીતના આવા જે કોષો છે એ વર્તુળાકાર બહુકોણીય રચના જોવા મળશે. હરિતકણો જે છે સામાન્ય રીતના ધરાવતા હોય આ પણ હરિતકણ ધરાવે છે અને જે ક્યારેક એ ખોરાકનો સંચય પણ કરે છે. તો સામાન્ય રીતના આંતરકોષીય અવકાશ બરાબર છે સામાન્ય રીતના આમાં પણ શું છે ગેરહાજર હોય છે. તો આ યાદ રાખશું, આંતરકોષીય અવકાશ આ બંનેમાં ગેરહાજર છે, મૃદુતક પેશીમાં હાજર છે. તો આ કમ્પેરિઝન કરીને યાદ રાખી શકીએ. કુંબળા પ્રકાંડ અથવા તો પર્ણદંડ જે છે વળી શકે એવા ભાગોમાં સ્થૂલ કોણક પેશી હોય. આ ઉપરાંત બીજું ઉદાહરણ લીધું દ્વિદળીના વનસ્પતિના જે આપણે સેક્શન આગળ લેવાના છીએ બરાબર છે એમની અંદર તમને દેખાશે કે અધિસ્તરની નીચે બરાબર છે આવી સ્થૂલ કોણક પેશી જોવા મળે છે. ત્યારબાદ વાત કરીએ દઢોતક પેશીની, તો દઢોતક પેશી જે મૃત યાંત્રિક પેશી તરીકે ઓળખાય છે. સામાન્ય રીતના કઠણ છે, મજબૂત છે, તો વનસ્પતિને યાંત્રિક આધાર પૂરો પાડે છે, એકદમ મજબૂત હોય. ખાસ કરીને કેવી જગ્યાએ જોવા મળે છે એના ઉદાહરણો વાત કરીએ તો કે દઢોતક પેશી છે એની જે છે કોષ દિવાલ તો કે લિગ્નિનથી સ્થૂલિત છે અને સામાન્ય રીતના જે છે મુખ્યત્વે બે પ્રકારે જોવા મળશે. એક તંતુમય બરાબર છે જેમ કે આ તંતુમય રચના છે અને બીજી છે અસ્થિકોષો. શું છે? અસ્થિકોષો, જેને સ્ક્લેરિડ્સ તરીકે ઓળખવામાં આવે છે. તો આવા અસ્થિકોષો અને તંતુમય બે પ્રકારે બરાબર છે એ જોવા મળે છે. તંતુઓ સામાન્ય રીતના પાતળી દિવાલવાળા બરાબર છે, લાંબા અને અણીવાળા, બંને છેડે કેવા હોય? અણીવાળા જોવા મળશે અને વચ્ચે ગર્ત જોવા મળશે. જેમ કે આ જે ભાગ છે એને ગર્ત તરીકે ઓળખવામાં આવે છે, ગર્ત. તો આવી રીતના બંને છેડે અડીવાળા પાતળા આવા તંતુઓ બરાબર છે દઢોતક તંતુઓ છે. અને સામાન્ય રીતના કેટલાક કોષો છે જેને અષ્ટિકોષો અથવા તો કઠકો તરીકે પણ એમને ઓળખવામાં આવે છે. તો આ દઢોતક પેશીની વાત કરીએ બરાબર છે તો ખાસ કરીને ક્યાં જોવા મળશે એના ઉદાહરણો MCQની અંદર પૂછાય છે તો આપણે એના માટે યાદ રાખીશું. ખાસ કરીને અષ્ટિકોષોની અંદર વચ્ચેનો જે ભાગ છે બરાબર છે એને લ્યુમિન સ્પેસ કહેવાય. શું કહેવાય? લ્યુમિન એટલે કોષની વચ્ચેની ભાગે બરાબર છે આવો અવકાશ, સાંકડો એવો અવકાશ જોવા મળે છે જેને લ્યુમિન તરીકે ઓળખવામાં આવે છે. તો આ દઢોતક પેશીની વાત કરીએ આપણે કઠણ. હવે કઠણ કયા ભાગો છે એના ઉદાહરણો જોઈએ. જેમ કે આપણે વાત કરી કાચલના ફલાવરણમાં. હવે કાચલનું કીધું એટલે કાચડી આપણે કીધું તો કે નાળિયેર છે એનું ઉદાહરણ છે. નાળિયેર અથવા ચીકુ અષ્ટિલ પ્રકારના, એટલું જ યાદ રાખીએ, અષ્ટિલ પ્રકારના જે ફળો છે એના અંતઃ ફલાવરણ આપણે કીધું કેવા છે? ફલાવરણમાં દઢોતક પેશીના બનેલા છે.
આ ઉપરાંત બરાબર છે ચીકુ, ચીકુ છે, નાશપતિ છે, જામફળ છે, આ બધાના ગર પ્રદેશમાં બરાબર છે સામાન્ય રીતના ચીકુ પણ જો તમે જ્યારે કાચું હોય ત્યારે એકદમ કડક હોય તો ત્યારે બરાબર છે પરિપક્વન પામે એ તો જુદા જુદા બરાબર છે અંતઃસ્ત્રાવની જે છે અસરને લીધે પાકી જાય છે, પરંતુ પહેલાં એકદમ કડક હોય છે તો આ ત્યારે દઢોતક પેશીઓ સામાન્ય રીતના આપણને જોવા મળતી હોય છે. તો ખાસ કરીને જામફળની વાત કરી. ત્યારબાદ ચાના પર્ણોની અંદર, ચાના પર્ણોમાં તમે ઉટી બાજુ જાઓ તો ચાના બગીચાઓ હોય તો ચાના પર્ણો છે એકદમ બરાબર છે એકદમ કડક હોય તો એ જે પત્તી છે એમાં પણ સામાન્ય રીતના કોણ જોવા મળશે? દઢોતક પેશી. તો આ બધા ઉદાહરણો છે એની ઉપરથી MCQ તમને પૂછે છે. આ ઉપરાંત સિમ્બી કુળની વનસ્પતિ, જેમ કે સિમ્બી કુળ, હવે આપણને બધાને ખ્યાલ જ હોય સિમ્બી કુળની વનસ્પતિ એટલે કઈ? ફેબેસી કુળ. તો સિમ્બી કુળની અંદર જે બીજના બીજા વરણમાં જેમ કે આપણે લઈએ બધા કઠોળીઓ, ચોરી, ચણા બરાબર છે, આ બધાની અંદર કઠણ બરાબર છે, વાલ ને આ બધા કેવા હોય? એકદમ કઠણ હોય. તો એ કઠણ શા માટે છે? તો કે ત્યાં દઢોતક પેશી આવેલી છે. તો જ્યાં કડક છે એકદમ મજબૂત છે ત્યાં કોણ છે? દઢોતક પેશીની હાજરી છે. તો આ આપણે ખાસ મગજમાં યાદ રાખીશું. ત્યારબાદ વાત કરીએ બરાબર છે તો દઢોતક પેશી છે એના કેટલાક પ્રકારો છે, જેમ કે દઢ કોષો, જેમ કે આપણે કીધું જેને બ્રેકીસ્ક્લેરિડ તરીકે ઓળખે, જેમ કે આ દ્રઢ કોષો અથવા તો અષ્ટિકોષો જેને લઘુ કોષો તરીકે પણ ઓળખવામાં આવે છે. આને લઘુ કોષો તરીકે પણ ઓળખવામાં આવે છે, જેને બ્રેકીસ્ક્લેરિડ, સ્ક્લેરિડ એટલે કે અષ્ટિકોષો, બ્રેકીસ્ક્લેરિડ તરીકે ઓળખવામાં આવે છે. આપણે વાત કરી કે કાચલના ફલાવરણમાં અને આ બંનેની અંદર બરાબર છે, આ બંનેની અંદર બરાબર છે શું જોવા મળશે? આ લઘુ કોષો જેવી બરાબર છે એ એમના ઉદાહરણ છે. તો આ પ્રકારના અષ્ટિકોષો જોવા મળશે. ખાસ કરીને બરાબર છે બીજા રોમમય કોષો બરાબર છે જેને ટ્રાઇકોસ્ક્લેરિડ તરીકે ઓળખવામાં આવે છે. આ જે પ્રકારો છે એ એક્સ્ટ્રા છે, આપણી ટેક્સ્ટબુકમાં આપેલા નથી. ખાસ કરીને તમે જ્યારે નીટ પાવર બુસ્ટરની અંદર જ્યારે અભ્યાસ કરશો તો કે 215માં પેજ નંબરની ઉપર જે લિન્ટ, ફઝ આ બધો જે ઉપરનો પેરેગ્રાફ છે એ આપણે પોર્શન ડિલીટ કરીએ છીએ કારણ કે વધુ એક્સ્ટ્રા છે જેને આપણે જરૂર નથી. અષ્ટિકોષોના પ્રકાર આપણે ઇન્ક્લુડ કરેલા છે. તો રોમમય પ્રકાર, કારણ કે અહીંયા ઉદાહરણ છે એના બરાબર છે એક્સ્ટ્રા પ્રકાર પૂછે, કયા પ્રકારની દઢોતક પેશી છે એવું પૂછી શકે તો આપણને ખ્યાલ હોય, જેમ કે કાચલના ફલાવરણ, નાળિયેર અને ચીકુ, નાશપતિ અને જામફળના ગર્ભ પ્રદેશમાં કેવા પ્રકારના દઢોતક પેશીના કોષો હોય તો આપણે કહીએ લઘુ કોષો અથવા તો બ્રેકીસ્ક્લેરિડ તરીકે ઓળખીએ. ત્યારબાદ આપણે કીધું રોમમય અષ્ટિકોષો. તો રોમમય અષ્ટિકોષો જેને ટ્રાઇકોસ્ક્લેરિડ, જેમ કે આ જે છે રોમમય, તો સામાન્ય રીતના જલીય વનસ્પતિ હોય, જલીય વનસ્પતિ એટલે કે તરતા પર્ણો હોય, તરતા પર્ણોમાં બરાબર છે આવી ટ્રેકોસ્ક્લેરિડ્સ બરાબર તરીકે જોવા મળે છે, જેને રોમમય અષ્ટિકોષો તરીકે ઓળખવામાં આવે છે. તો તે જેને ટ્રાઇકોસ્ક્લેરિડ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ બરાબર છે તારાકાર અષ્ટિકોષ, તારાકાર અષ્ટિકોષ એટલે જો આપણને તરત જ ખબર પડે તાર આકાર, તારા જેવો આકાર હોય એવા અષ્ટિકોષો બરાબર છે. તો સામાન્ય રીતના એસ્ટ્રોસ્ક્લેરિડ, એસ્ટ્રો એટલે તારા, સ્ક્લેરિડ એટલે અષ્ટિકોષો. તો તારા આકારના અષ્ટિકોષો જે ક્યાં જોવા મળશે તો આપણે કીધું ચાના પર્ણોમાં. તો અહીંયા આપણને બીજો ઓપ્શન મળી ગયો, ચાના પર્ણોમાં તારાકાર એટલે કે એસ્ટ્રોસ્ક્લેરિડ બરાબર છે. એસ્ટ્રો એટલે તારા, તો એસ્ટ્રોસ્ક્લેરિડ આપણને બરાબર છે જોવા મળશે, એસ્ટ્રોસ્ક્લેરિડ. તો આની વાત કરી. ત્યારબાદ સ્થૂળ અથવા દંડાકાર માલપીધી પ્રકારના કોષો જેને મેક્રોસ્ક્લેરિડ તરીકે ઓળખવામાં આવે છે. કયા? તો કે સ્થૂળ, દંડાકાર અને બરાબર છે કેવા કીધા? માલપીધી એટલે કે મેક્રોસ્ક્લેરિડ. તો આ મેક્રોસ્ક્લેરિડ જેને દંડ કોષો તરીકે ઓળખવામાં આવે છે. તો આવા દંડ પ્રકારના કોષો જે ક્યાં જોવા મળશે તો કે સિમ્બી કુળની વનસ્પતિની અંદર. તો કે સિમ્બી કુળના વનસ્પતિમાં આપણે શું કીધું? બીજના બીજા વરણની અંદર બરાબર છે એ આપણને જોવા મળે છે. તો મેક્રોસ્ક્લેરિડ બરાબર છે જે અષ્ટિકોષો તરીકે ઓળખવામાં આવે છે, જે સામાન્ય રીતના તમને
આ દંડ જેવા બરાબર છે ભાગની અંદર દંડકોષો તરીકે જોવા મળશે. તો આ જે છે આપણે કીધું કેમાં, તો કે સિમ્બિકુળની વનસ્પતિની અંદર બરાબર છે આવા મેક્રોસ્ક્લેરિડ તરીકે ઓળખાતા બરાબર છે કોષો જોવા મળે છે. તો આને કીધું આપણે મેક્રોસ્ક્લેરિડ બરાબર છે. તો આવા મેક્રોસ્ક્લેરિડ જે કહે છે સિમ્બિકુળના બીજના બીજા વરણમાં આવા પ્રકારના અષ્ટિકોષો જોવા મળે છે. ત્યારબાદ અસ્થિકાર. જો આપણે તમારે બહુ નામ યાદ રાખવા બહુ અઘરા નથી. અસ્થિકાર એટલે કે હાડકા જેવી રચના દેખાતી હોય, જેમ કે બંને છેડે બરાબર છે આવા ફૂલેલા હોય બરાબર છે, તો આવા અસ્થિકાર બરાબર છે અષ્ટિકોષો, જેને ઓસ્ટિયો એટલે અસ્થિ, ઓસ્ટિયોસ્ક્લેરિડ તરીકે ઓળખવામાં આવે છે. ખાસ કરીને બંને છેડે ફેલાય તો કે હેકિયા અને ઓસ્મોન્થસના પર્ણોમાં બરાબર છે અસ્થિકાર એટલે કે જે છે અસ્થિ જેવી રચના ધરાવતા અષ્ટિકોષો જોવા મળે છે. તો આ પ્રકારે ઓસ્ટિયોસ્ક્લેરિડ, તારાકાર બરાબર છે. ત્યારબાદ આપણે કીધું બરાબર છે આ જે દંડ પ્રકારના એટલે કે મેક્રોસ્ક્લેરિડ, ત્યારબાદ ટ્રાઇકો એટલે કે રોમ પ્રકારના ટ્રાઇકોસ્ક્લેરિડ જે જલીય વનસ્પતિ એટલે કે તરતા પર્ણોમાં જોવા મળશે. ખાસ કરીને આપણે જે ઉદાહરણ આપેલા છે ટેક્સ્ટબુકમાં એની આપણને ખ્યાલ હોવી જોઈએ, જેમ કે કાચલના ફલાવરણમાં નાળિયેર અથવા તો અસ્ટિલ પ્રકારના ફલાવરણની અંદર અંતઃફલાવરણમાં બરાબર છે બ્રેકોસ્ક્લેરિડ અષ્ટિકોષો હોય ખાસ કરીને. ત્યારબાદ આપણે કીધું ચાના પર્ણોમાં, તો એની અંદર એસ્ટ્રોસ્ક્લેરિડ એટલે કે તારા આકારના બરાબર છે અષ્ટિકોષો જોવા મળશે. તો આ જે રચના હતી બરાબર છે એ સામાન્ય રીતના દઢોતક પેશીની આપણે વાત કરી. તો આ પ્રકારે મુખ્યત્વે 3 પેશીઓ જે સ્થાયી પેશી તરીકે ઓળખાય છે, મૃદુતક, સ્થૂલકોણક અને દઢોતક. મૃદુતકના ફટાફટ રિવાઇઝ કરો. મૃદુતકની અંદર જોઈએ તો શું કીધું આપણે, સેલ્યુલોઝની દિવાલ કોઈ આંતરકોષીય અવકાશ ધરાવે છે, કોઈ પ્રકારનું સ્થૂલન જોવા મળતું નથી. કાર્ય શું છે, પ્રકાશ સંશ્લેષણ, ખોરાકનો સંગ્રહ અને સ્ત્રાવ કરશે. અહીંયા કીધું પેક્ટિનનું સ્થૂલન છે, સેલ્યુલોઝ હેમિસેલ્યુલોઝની દિવાલ છે અને પેક્ટિનનું સ્થૂલન છે. સામાન્ય રીતના નરમ જેવા ભાગો છે જે વળી શકે તેવા ભાગોની અંદર, જેમ કે પર્ણદંડ, ત્યાં સ્થૂલકોણક પેશી જોવા મળે છે. બીજું ઉદાહરણ યાદ રાખશો, દ્વિદળીના અધિસ્તરની તરત જ નીચે તમને સ્થૂલકોણક પેશી જોવા મળે છે. ત્યારબાદ આપણે વાત કરી બરાબર છે યાંત્રિક આધાર એનો પૂરું પાડવો એ એનું કાર્ય છે. દઢોતક પેશી તો કે લિગ્નિનનું સ્થૂલન જોવા મળશે. બંનેમાં આંતરકોષીય અવકાશ જોવા મળતો નથી. તમે કીધું અવકાશ તો છે પણ આ કોષની અંદરની બાજુએ સાંકડો એવો અવકાશ છે. સામાન્ય રીતના આ બંને છે જીવંત પેશી તરીકે ઓળખાય, જ્યારે દઢોતક પેશી એ મૃત યાંત્રિક પેશી તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે લિગ્નિનનું સ્થૂલન છે. આ અવકાશ જે છે જોવા મળતો નથી. 4 ઉદાહરણ છે કાચલના ફલાવરણમાં અને ચીકુ, નાસ્પતિ, જામફળના ગર પ્રદેશમાં બરાબર છે આ પ્રકારને દઢોતક પેશી ચાના પર્ણોમાં જોવા મળશે અને સિમ્બિકુળના બીજના બીજા વરણમાં. તો આ બધા ઉદાહરણો ખાસ યાદ રાખીશું. તો આ હતી બરાબર છે સરળ સ્થાયી પેશી, માત્ર એક જ પ્રકારના કોષોની બનેલી છે. હવે આ બધા 3 પ્રકારના કોષો ભેગા મળી અને જટિલ પેશીનું નિર્માણ કરશે. તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં જટિલ પેશી વિશે વિસ્તૃત અભ્યાસ કરીશું. થેન્ક યુ સો મચ.